થઈ ગયું તારે જમીન પર जमीन पर हम आसमान में अरे वाह स्विच स्विच ओए ओए ગુડ મોર્નિંગ ગાઈસ, ડે 2 ઇન કિંગ્સ. અમારી શરૂઆત થઈ હનુમાન ચાલીસાથી. હવે બ્રેકફાસ્ટ કરીશું. બ્રેકફાસ્ટ કરીને પછી નીકળી જઈશું પુરંડા રેલ. બહુ જોરદાર જગ્યા છે ગાઈસ, તમને બતાવીશું. જોજો તમે દાદાના દર્શન કરી લો. ગાઈસ એક વસ્તુ બતાવું તમને, જે મને બી ખબર નહીં પડી કે આ શેના માટે આપ્યું છે. મિલ્ક આટલું દૂધ ખબર નહીં કેના માટે આપ્યું છે હવે, અને યુઝ કઈ રીતે કરવાનો એ બી ખબર નહીં પડતી. જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. તો ગાઈસ રેડી થઈને અમે નીકળી પડ્યા સ્કાયરેલ માટે. તો ગાઈસ આ તમને જે માઉન્ટેન્સ દેખાય છે એમાંથી આખી અમારી સ્કાયરેલ જશે, માઉન્ટેન્સ ઉપર ચડશે અને ત્યાંથી છેક ઉપરથી ટ્રેન અમને લઈને નીચે આવશે. ચેકિંગ કરીએ છીએ અમે મિત્રો કુરુંડા સ્કાયરેલમાં ચેકિંગ કરીશું. ઓનલી અમારે ટિકિટ જ લેવાની છે, કેમ કે બધું જ બુકિંગ ઓનલાઈન અમે કરી દીધું હતું. તો હવે ટિકિટ લઈને અંદર જઈશું સ્કાયરેલમાં. લાઈન બહુ લાંબી છે. આ તો કઈ ના કહેવાય, આપણે ઇન્ડિયા પ્રમાણે તો બહુ ઓછી લાઈન છે. એક પહેલા ને એટલે બહુ લાંબુ લાગે છે લાઈન. લેટ થઈ ગયું છે થોડું પોતાના ચક્કરમાં, પણ વાંધો નહીં આવે, ચાલી જશે. આજે બાઈક બલી કરી જશે ઉપર બહુ લાંબુ છે. ગાઈસ તમે જોઈ રહ્યા છો, એક બાજુ જંગલ, પર્વત અને દરિયો બધું જ એક સાથે. પહાડોમાં ત્યાં કેબલ બેબલ મજબૂત હોય ને નાના, આ વીજળીથી ચાલક છે નહીં ચાલતું, આ વીજળીથી ચાલતું છે ને હવાથી ચાલવા. અરે વાહ ખતરનાક સીન છે ભાઈ. આ પેલું થઈ ગયું તારે જમીન પર જમીન પર થઈ હમ આસમાન નહીં, में બાદલ જમીન ઉપર થઈ ગયું યાર. તારે નહીં, તારે તો રાતે દેખાય યાર. જોઈ શકો છો તમે. તો ગાઈસ આ સ્કાયરેલ અમને પહેલા સ્ટેન્ડ ઉપર લઈ જશે. એ બહુ મસ્ત લુકઆઉટ પોઈન્ટ છે. એ લુકઆઉટ પોઈન્ટ પછી ફરીથી અમે સ્કાયરેલમાં બેસીને બીજી જગ્યાએ જઈશું. વરસાદનું મોસમ એક નંબર તો તમે એ બોલો હું આલો. એ હું કચું અને તો ગાઈસ તમે જોઈ શકો છો, અહીંયા એક બહુ આગળ બતાવી એવી જોરદાર જગ્યા છે. જુઓ તમે. તો ગાઈસ તમે જોઈ શકો છો. આરે કુદું પડશે કસ તો લે મગર તો જો આમાં હોય મસ્ત. કેટલા બધા લે મગર છે લે મિત્ય. જબ જા પેલો દેખાય બાર ઊંધું ફીસ કાઢ્યું. ફીસ ફીસ ઓય ઓય એ તો અજગર લે. એટલે કાચબો લે. અહીંથી પણ કઈ થાય નહીં હો. ના લાકડું
મારો પણ લે જયલા ને બસ જોઈ તું અહીં વજન લે સાથ એટલે ઝાડ જો કો ઉપરથી ક્લોઝ દેખાય દિલ્યા મને મારો એટલે પણ કેટલા ઊંચા ઝાડ છે? તો દેખાશે વિદ્યા તો ગાઈઝ આ તમને જે બિગ કેમેરો સામે દેખાય છે એમાં અમારો ફોટો ક્લિક કર્યો. આ જુઓ અમારો ફોટો આવી રીતે ક્લિક થયો, બટ આને અમે પરચેસ કર્યો અલગથી, અમારે એક્સ્ટ્રા પૈસા આપવા પડ્યા. એરાઉન્ડ $38 અમને આ ફોટો પડ્યો. तूने खाना खाया कितना खाया बहुत सारा ઉપર અમે રોપવેમાં આવ્યા. હવે ટ્રેન અમને ઉતારીને આખા પર્વતો અને જંગલો વચ્ચેથી લઈ જશે નીચે કાર પાર્કિંગ. તો ચલો તમને બતાવો. આ રેન ફોરેસ્ટમાં અમને ચિમ્પાન્જી જોવા મળી જ ગયા, પૈસા વસૂલ થઈ ગયા. દૂર. આ છે કોરુંડા રેલવે સ્ટેશન અને આ છે કોરુંડા ગામ. એમાં વિવિધ જાતની અવનવી વસ્તુઓ મળી રહે છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ, એન્ડ તમે જોઈ શકો છો આ બધું. બધી વસ્તુ હેન્ડક્રાફ્ટ છે, કઈ જ આર્ટિફિશિયલ નહીં, કલર બી જાતે બનાવેલા છે અને આ બી બધું જાતે જ કરેલું છે. આ બધું નારિયેળની કાછલીમાંથી બનાવેલું છે મિત્રો, તમે જુઓ. મિતભાઈના ગોળીબાર પછી બુરાંડા વિલેજમાં એક રેસ્ટોરન્ટ છે, ત્યાં આગળ અમે આવ્યા. તો મિત્રો વેજીટેરિયનમાં અહીંયા દરેક જગ્યાએ ઓપ્શન ખૂબ જ ઓછા હોય છે. તો અમે પીઝા, ગાર્લિક બ્રેડ, નાચોસ, ફ્રાઈઝ એ બધું મંગાવ્યું જ્યુસ સાથે. પછી પાછા નીકળી ગયા બુરુંડા વિલેજમાં. અને ગાઈઝ જુઓ તમે, આ છે અમારી બુરુંડા હેરિટેજ ટ્રેન. આમાં બેસીને અમે આખા પર્વતોમાંથી નીચે ધીમે ધીમે ઉતરીશું. ખૂબ જ સરસ સ્કેનિંગ વ્યૂ જોવા મળશે. ચલો તમને વ્યૂ બતાવું. અમે સ્કાય રેલ ચાલુ થઈ ગઈ છે. હવે તમને જોરદાર વ્યૂ છે. આને ટ્રેન કહેવાય. સ્કાય રેલ તો ગઈ ના એ ચનાતો ગરમા. તો ગાઈસ સ્કાય રેલ સોરી ગાઈસ જોઈ શકો છો તમે. તો ગાઈસ તમે જોઈ શકો છો આ ટ્રેન. હવે મસ્ત મજાના વ્યૂઝ આવશે, તમને બતાવું. તમે જુઓ ખાલી સ્કેનિંગ વ્યૂઝ. અને આ ટ્રેનનો સાઉન્ડ આપણા દિલ્હી જીતી લે એવો છે, જે રીતે આપણે જૂનું સ્ટીમ ઓઇલનો આ તો ડ્રોન શૂટિંગ જે આવે ને બાકી એક નંબર આવો ગયો. તો ગાઈસ આ તમે જોઈ શકો છો બુરુંડા વોટરફોલ. બહુ જ જબરજસ્ત વોટરફોલ હતો. એનો લાઈવ અવાજ, લાઈવ એક્સપિરિયન્સ એક અલગ જ વસ્તુ છે ગાઈસ. તમે જો ઓસ્ટ્રેલિયામાં આવો તો આ જગ્યાએ ફરજિયાત આવજો, જોજો, એન્જોય કરજો. એક તમને કુદરતી એડવેન્ચર ટાઈપનું મળી રહેશે. is sacred to the Javakai people. The locomotives used on Kerala Scenic Railway have been hand-painted to depict their Dreamtime legend of Prodigy, the great carpet snake. અને ગાઈસ જે રીતે મેં તમને કીધું હતું, આ એક રેન ફોરેસ્ટ છે. તો એમાં દરેક વસ્તુ થાય. આ જો આગળ અમારે ટ્રેનની આગળ જ
એક મોટું ટ્રી આવીને પડી ગયું છે, તો ટ્રેન અમારી આગળ નહીં જઈ શકે. તો હવે જુઓ તમે આમનું ઇન્સ્ટ્રક્શન. We will be able to be accessed by a truck vehicle sooner rather than later. Okay, fingers crossed. I'm just waiting to hear from the driver. Sorry? Yeah, I know, I've had a few offers already. Unfortunately, we can't. So we will be here for a little bit until we know any further information. Obviously, we can't move until we're a military, and we do need chainsaws. So, all right. So for now, we just ask that you stay patient with us. We'll do our best, and we will keep you informed and updated. But do not exit the carriage. Please Yeah, stay sure. inside. Perfect. Thank you. Yeah, no worries. Come this way. તો ગાઈઝ, હવે અમારી આજના દિવસની સ્કાય રેલ એક્ટિવિટી અને આ ટ્રેન બંને સમાપ્ત થાય છે. હવે કાલે નવા વિડીયો સાથે, નવા એડવેન્ચર સાથે મળીશું. બને રહેજો અમારી સાથે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી.